હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસના વિદ્વાન સંત લાખો યુવાનોને મોટિવેટ કરીને આધ્યાત્મિક માર્ગે વાળનાર અને પ્રેરણાત્મક વક્તા તરીકે વિશ્વપ્રખ્યાત એવા પરમ પૂજ્ય ડોક્ટર જ્ઞાન વત્સલદાસ સ્વામીએ યુરોપ વિચરણ દરમિયાન વિવિધ દેશોમાં આધુનિક જીવનમાં ઉપયોગી અને માર્ગદર્શન આપતા 20 જેટલા પ્રેરણાત્મક સેમિનારોનું આયોજન કર્યું હતું। આ સેમિનારો 3 મે 2025 8 જૂન 2025 દરમિયાન યુરોપના 12 દેશોમાં યોજાયા હતા, જેમાં ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, નેધરલેન્ડ્સ, પોલેન્ડ, પોર્ટુગલ, સ્વીડન અને સ્વિટ્ઝરલેન્ડનો સમાવેશ થાય છે। દરેક દેશના બીએપીએસ મંદિર તથા અન્ય વ્યાખ્યાન સ્થળોએ જ્ઞાન વત્સલ સ્વામીએ આધ્યાત્મિકતા અને વ્યવહારિક જીવનની વચ્ચેનું સુંદર સંતુલન રજૂ કર્યું। તેમના મુખ્ય વિષયો હતા થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ, સક્સીડ ડિફરન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ધી એટીટ્યુડ ફેક્ટર, ટુ સર્વ ઇઝ લાઈફ, માય ફેમિલી, હેપી ફેમિલી। આ વિષયોને આધારે લોકોએ પોતાના વ્યક્તિત્વ, પરિવારમાં સુખદ સહઅસ્તિત્વ અને વ્યવસાયમાં આત્મવિશ્વાસ સાથે કેવી રીતે સફળ થવું તેની સ્પષ્ટ સમજ મેળવી। દરેક પ્રવચનમાં જ્ઞાન વત્સલ સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનમાંથી ઉદાહરણો આપીને દર્શાવ્યું કે કેમ જીવનમાં આધ્યાત્મિક મૂલ્યો અને નૈતિકતા મહત્વપૂર્ણ છે। સેમિનારમાં ઉપસ્થિત એક મહિલા ડેલેગેટ, જે ફાઇનાન્સ ક્ષેત્રમાં કાર્યરત છે, તેમણે પેરિસ ખાતેના સેમિનાર પછી જણાવ્યું, આ વક્તવ્ય ખૂબ જ પ્રેરણાત્મક અને જીવન સાથે જોડાયેલું લાગ્યું। પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું નેતૃત્વ અને જીવનમૂલ્યો કોઈપણ સંસ્થા માટે પ્રેરણારૂપ છે। હું આ મૂલ્યોને મારી કંપનીમાં ઉતારવા ઈચ્છું છું। આ યાત્રા દરમિયાન જ્ઞાન વત્સલ સ્વામીએ પોતાની નવી પુસ્તક ઇન્સ્પાયર્ડ ડેલી વિઝડમ ફોર હોલિસ્ટિક લિવિંગ નું વિમોચન પણ કર્યું। આ પુસ્તક પેન્ગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થયું છે અને એમેઝોન પર ઉપલબ્ધ છે। આ તમામ પ્રવૃત્તિઓ દ્વારા પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે આધુનિક જીવનમાં સફળતા મેળવવા માટે માત્ર વ્યવસાયિક કુશળતા નહીં પરંતુ માનવ મૂલ્યો, પારિવારિક પ્રેમ, આધ્યાત્મિક સંવાદ અને સર્વાંગી વિકાસ પણ એટલો જ જરૂરી છે। યુરોપના વિવિધ સ્થળોએ યોજાયેલા આ સેમિનારોએ હજારો શ્રોતાઓને આત્મ-ઉન્નતિ, સંસ્કાર અને સદ્ગુણો તરફ દોરી મૂકી તેમની જીવનદિશાને સ્પષ્ટતા આપી। આ પ્રકારના સેમિનારો ભવિષ્યમાં પણ વધુ દેશોમાં યોજવા અંગે લોકોમાં આતુરતા અને આશા જોવા મળી રહી છે। આવા જ આત્મિક ઉન્નતિ અને સદ્માર્ગ દર્શાવતા સમાચાર માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો।